ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, તો બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા નો ડ્રગ્સ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તો રેલવેમાં બુટલેગરો દ્વારા મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ટ્રોલી બેગ મારફતે લાવી રહ્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના આગેવાન કલ્પેશ બારોટે કહ્યું કે સુરત રેલવે પોલીસે 145 બુટલેગરોને ઇંગ્લિશ દારૂ રેલવેમાં સહેલાઈથી લાવી શકે તે માટેની પરમિશન આપી છે. છેલ્લા 2-3 મહિનાથી કોંગ્રેસ આગેવાન કલ્પેશ બારોટ દ્વારા રેલવેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રેલવેમાં ઇંગ્લિશ દારૂ આવે છે તેની જાણ કરવા છતાં પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અને તેના ભાગરૂપે આજે સુરતના રેલવે સ્ટેશન પાસે રેલવેની અંદર લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કોઈ પણ ડર વગર બુટલેગરો દ્વારા ટ્રોલી બેગમાં ભરીને પોલીસ આરપીએફ અને જીઆરપીએફની સામે લઈ જતા જોવા મળ્યા હોવાનો આરોપ કરાયો છે. રોજના સુરત રેલવે સ્ટેશન પર હજારો પેટીઓ ઇંગ્લિશ દારૂ જથ્થો સિટીમાં પસાર કરવામાં આવે છે. રેલવે પોલીસના વહીવટદાર પ્રશાંતના આશીર્વાદથી ઉધના, ઘરનારા, ભેસ્તાન, સચિન, મરોલી, કીમ કોસંબા, બરોડા રેલવે સ્ટેશન સુધી 145 બુટલેગરોને રેલવેમાં ટ્રોલી બેગ મારફતે ઇંગ્લિશ દારૂ લાવવાની પરમિશન આપી હોવાના ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. અને ભવિષ્યમાં બુટલેગરો માટે સ્પેશિયલ બુટલેગર ટ્રેનની શરૂઆત પણ કરવામાં આવે તો નવાઈની વાત નહીં, તેમ કલ્પેશ બારોટે કહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નવી પાર્સલ ઓફિસ પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતા તેમના દ્વારા રેલવે પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, પરંતુ 2 કલાક સુધી કોઈ રેલવે પોલીસ ઘટના સ્થળે આવી ન હતી. તે દરમિયાન કોંગ્રેસ આગેવાન કલ્પેશ બારોટ દ્વારા કહેવામાં આવ્યું કે અમે જનતા રેડ કરીશું. તેમ કહેતા રેલવે પોલીસ પોતાની ચામડી બચાવવા માટે બિનવારસી દારૂનો કેસ કરવામાં આવ્યો હતો. થોડાક દિવસ પહેલાની વાત કરીએ તો નવસારીમાં રેલવે સ્ટેશન પર મુસાફરો દ્વારા બુટલેગરોની બેગો ચેક કરી રેલવે સ્ટેશન પર દારૂની બોટલો ફોડી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો હતો. છેલ્લા 1-2 મહિનાથી વારંવાર રેલવે પ્રશાસનને મારા દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે રેલવેમાં સુરત રેલવેના વહીવટદાર ભાઈ પ્રશાંતના આશીર્વાદથી ખુલ્લામ દારૂની રાબેરી થાય છે. છેલ્લા 2 કલાકથી અહીં ઉભો રહીને વારંવાર રેલવે પોલીસને ફોન કરું છતાં પણ પોલીસ આવતી નથી. અત્યારે અંદાજિત 200 કરતાથી વધુ પેટી માલ આ જગ્યા પરથી સુરત સીટો પસાર થઈ રહી છે. આ માલ અમે પકડો છે. 2 કલાકથી ફોન કરો છતાં પણ રેલવે પોલીસ દ્વારા કોઈ મદદ કરવામાં આવતી નથી. એનો મતલબ કે રેલવે પોલીસ બુટલેગરોને છાવરે છે અને આ સમગ્ર નેટવર્ક રેલવે પોલીસના વહીવટદાર પ્રશાંતના આશીર્વાદથી ચાલે છે અને રોજના લગભગ હજારો પેટી માલ સુરત રેલવેમાંથી સિટીમાં પસાર થાય છે. તો આ બાબતે પોલીસ પ્રશાંત વિરુદ્ધ શું કાર્યવાહી કરશે તે આવનાર સમયમાં જોવાનું રહેશે. તો સૌપ્રથમ તો છેલ્લા 2-2.5 મહિનાથી વારંવાર રેલવેના આઈજી શ્રી, એસપી સાહેબ, રેલવે પીઆઈ વારંવાર રજૂઆત કરી છે કે સુરત રેલવે સ્ટેશનની હદમાં રોજનો લાખો કરોડો રૂપિયા દારૂ સુરત સ્ટેશન પર ઉતરે છે. વારંવાર રજૂઆત કરો છતાં પણ રેલવે પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગઈકાલે અમે અમારા કાર્યકર્તા સાથે સુરત નવી પાર્સલ ઓફિસ પાસે દારૂ ઝડપી પાડ્યો હતો. વારંવાર રેલવે પોલીસે જાણ કરવા છતાં 2 કલાક સુધી મેં ટેલિફોનિક જાણ કરી છે છતાં પણ રેલવે પોલીસ આવી નથી. ના છૂટકે પછી અમે જનતા રેડકોને ધમકી આપતા પોલીસે પોતાની ચામડી બચાવવા માટે ત્યાં માણસો મોકલીને એમને ખબર છે કોનો માલ છે, કોને માલ આપવાનો છે, કોઈ માલ મંગાવ્યો, છતાં પણ રેલવે પોલીસે એમની ચામડી બચાવવા માટે બિનવારસીનો કેસ કર્યો છે. અને રોજનો હજારો પેટી દારૂ સુરત સ્ટેશનથી સિટીમાં પસાર થાય છે. 165 જેટલા બુટલેગરોને રેલવે પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી છે. અને મને એવું લાગે છે કે રેલવે પોલીસ દ્વારા કદાચ ભવિષ્યમાં બુટલેગરોના હિટ માટે સ્પેશિયલ બુટલેગર ટ્રેન પણ ચાલુ કરાવે તો નવાઈ નહીં એવું મને લાગે છે. ઘણી વખત વાત સાંભળી રહ્યા છે, નવસારીમાં પણ એક ઘટના બની હતી. ત્યારબાદ હવે બુટલેગરો દ્વારા જે ટ્રોલી બેગ આવે છે એની અંદર હવે ઇંગ્લિશ દારૂ રેલવે પોલીસના વહીવટદાર પ્રશાંત દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે ભાઈ આપને જો ધંધો કરવો હોય તો જે ટ્રોલી બેગ આવે છે એમાં તમે દારૂ લઈને આવો, જેથી કોઈને ખબર ન પડે. ભૂતકાળમાં એ લોકો બોક્સમાં અને ગુણમાં લઈને આવતા હતા અને ફૂટી જતી લોકોને ખ્યાલ આવતો. એટલે રેલવે પોલીસ દ્વારા જ ટ્રોલી બેગની પરમિશન આપવામાં આવી કે જે બુટલેગર ટ્રોલી બેગમાં માલ લઈને આવશે તેને પરમિશન આપવામાં આવશે. અને રેલવેના જે બુટલેગર છે એની પર સંપૂર્ણ આશીર્વાદ રેલવે પોલીસના વહીવટદાર પ્રશાંતના છે. અને મુસાફરોની સુરક્ષા ઓછી પણ બુટલેગરોની સુરક્ષા વધારે રાખતા હોય એવું મને લાગે છે. કાયમ વારંવાર ટ્રેનોમાં દારૂ પકડાવાના વિડીયો વાયરલ કરવામાં આવે છે. ડેલી પેસેન્જર દ્વારા જનતા રેડ કરીને માલ પકડવા આવે. જ્યારે કોઈ બનાવ બને ત્યારે પોલીસ એમની ચામડી બચાવવા માટે 1 કે 2 દિવસ માટે ધંધો બંધ કરાવે છે. ફરી પાછો નવી ટ્રીક અપનાવીને નવેસરથી બુટલેગરોને પરમિશન આપવામાં આવે છે. અને સમગ્ર નેટવર્ક સુરતમાં, વલસાડ, વાપી, સેલવાસ, દીવ, દમણ, ગોવા, મહારાષ્ટ્રની દારૂ ટ્રેન મારફતે સુરત સ્ટેશન પર ઉતરે છે. અને સુરત નહીં
સુરત રેલવેના વહીવટદાર છે પ્રશાંત, એના દ્વારા સુરતથી ઉત્તરાયણ હોય, કોસાડ હોય, અંકલેશ્વર છેક બરોડા સુધી માલ સપ્લાય કરવા વ્યવસ્થિત નેટવર્ક પ્રશાંત દ્વારા ચલાવવામાં આવે છે. ઘણી વખત ફરિયાદ આવી છે કે ઉધના રેલવે સ્ટેશનના ગન્નારા પાસે ટ્રેન ધીમી કરી દેવામાં આવે છે, તાપ્તી લાઈન માંથી બી દારૂનો જથ્થો ઉતારવામાં આવે છે ને જે વાપી લાઈન છે ત્યાંથી બી દારૂનો જથ્થો ઉતારવામાં મેં આપને કહ્યું એમ કે સમગ્ર નેટવર્ક રેલવે પોલીસના આશીર્વાદથી ચલાવવામાં આવે છે. વાપી, વલસાડ, નવસારી, બિલીમોરા, ઉધના, સુરત, ઉત્તરાયણ, કોસાડ ઘણી વખત એવું થાય છે કે સુરત સુધી એક્સપ્રેસ ગાડી માલ મંગાવી છે, સુરત એક્સપ્રેસ ગાડીમાં ઉતારીને ત્યાંથી લોકલ મારફતે ઉત્તરાયણ, કોસાડ, અંકલેશ્વર સુધી માલ સપ્લાય કરવામાં આવે છે અને 145 જેટલા બુટલેગરોનું લિસ્ટ મેં રેલવે પોલીસને આપવા છતાં પણ રેલવે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને ખબર છે કોનો માલ છે છતાં પણ જ્યારે અમે માલ પકડીને આપતા હોય અમને ફરિયાદી બનાવવાના બદલે રેલવે પોલીસ પોતે ફરિયાદી બનીને બિનવારસી દારૂનો કેસ કરેલો છે અને એક ટ્રોલી બેગમાં લગભગ 3 પેટી માલ આવે છે અને 145 બુટલેગર છે. સુરતમાં 60-300 ટ્રેનો સુરતથી પાસ થાય છે એટલે આપ સમજી શકો છો કેટલા રૂપિયા દારૂ સુરતમાં પોલીસના આશીર્વાદથી આવતો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે ગત રોજની વાત કરીએ તો સુરત રેલવે સ્ટેશન પર કોંગ્રેસના આગેવાનો દ્વારા મોટી માત્રામાં દારૂ ઝડપી પાડી હતી. તેમનું કોંગ્રેસના આગેવાનોનું સ્પષ્ટ જણાવવાનું હતું કે 145 બુટલેગરોની લિસ્ટ આપવા છતાં પણ તેમના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને એમને એવું લાગી રહ્યું છે સુરત રેલવે પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રેન બુટલેગરો માટે ચાલુ કરવામાં આવે તો કોઈ પણ નવાઈની વાત નહીં. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.